નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે પહેલું ચેપ્ટર ઘન અવસ્થાની અંદર ઘન પદાર્થના મુખ્ય બે પ્રકાર, એક સ્ફટિકમય ઘન અને બીજું અસ્ફટિકમય ઘન, એ બે પ્રકારોનો અભ્યાસ અને એમના વચ્ચેનો તફાવતનો અભ્યાસ કર્યો હતો. હવે આગળ ટોપિક છે જેનું નામ છે સ્ફટિક લેટિસ અને એકમ કોષો. સ્ફટિક લેટિસ એટલે કે સ્ફટિક ઘન પદાર્થની રચનામાં વપરાતા એ ઘટકોથી બનેલો એક સ્ફટિક. તો આ સ્ફટિક લેટિસ અને એકમો એટલે શું એને આપણે સમજીશું એક ઉદાહરણથી. કે આપણે જોયું હશે કે જ્યારે ભોંય તળિયા ઉપર આપણે ટાઇલ્સ લગાડવામાં આવે છે ત્યારે એક ટાઇલ્સ સાથે બીજી ટાઇલ્સ, બીજી સાથે ત્રીજી, એવી રીતે આજુબાજુ એ ઘણી બધી ટાઇલ્સો લગાડવામાં આવે છે અને એનાથી એક ભાગ તૈયાર થાય છે, એક પુનરાવર્તિત ભાગ તૈયાર થાય છે. આ ભોંય તળિયા ઉપર જે ટાઇલ્સ લગાડ્યા પછી આપણે એ ટાઇલ્સ ઉપર, બધી ટાઇલ્સો ઉપર બરાબર મધ્ય ભાગમાં એક નિશાની કરીએ અને પછી ટાઇલ્સોને આપણે અહીંયાથી અવગણી નાખીએ, મતલબ કે એ દૂર કરી નાખીએ એવું સમજીએ તો ફક્ત શું રહેશે? નિશાની રહેશે. આ નિશાની કરેલા સ્થાનોને જ આપણે જોઈએ તો આપણને એ બિંદુઓનો એક સમૂહ મળશે જેને આપણે સેટ તરીકે ઓળખીશું. તો આ સમૂહ છે એક ભાત તૈયાર કરે છે. ભાત એક ડિઝાઇન જોઈએ કે જેને કહે છે, આપણે એક બીજું નામ કેવું હોય તેને કહેવાય ઢાંચો છે જેની રચના એ કરે છે. જો એની ઉપર આપણે ટાઇલ્સ લગાવી દઈએ એ બિંદુ ઉપર, જેમ કે મેં અહીં નીચે આપ્યું છે આ ટપકા આપણે ટાઇલ્સો વિચારીએ આજુબાજુમાં ડિઝાઇન આખી ટાઇલ્સોની છે. હવે એ ટાઇલ્સો આપણે દૂર કરીને વચ્ચે બરાબર ટાઇલ્સોની મધ્યમાં ટપકા મૂકી દીધા નિશાની. હવે આ નિશાનીઓને જોડવામાં આવે. આ જે બિંદુઓ છે એને જો આપણે જોડીએ તો જોડ્યા બાદ આપણને એક સરસ મજાની એક ડિઝાઇન એટલે કે ભાત પેટર્ન છે એ દેખાતી જોવા મળે છે. તો આ ઢાંચો અવકાશ, આ જે ઢાંચો તૈયાર કર્યો એટલે કે આજે મેં દોર્યું છે નીચે, આ ઢાંચો અવકાશ લેટિસ જેની ઉપર બંધારણીય એકમો તરીકે આપણે શું લઈ શકીશું? બંધારણીય એકમો તરીકે લઈ શકીશું ટાઇલ્સ. આપણે ઉદાહરણ ટાઇલ્સ લીધું છે એટલે આપણે શું મૂકી શકીશું? આની ઉપર ટાઇલ્સ મૂકીએ તો તેમના બિંદુઓના સમૂહ ઉપર મૂકીને આપણે દ્વિપરિમાણીય એ ભાત વિકસિત કરી શકીએ છીએ. આ બંધારણીય એકમોને પાયો જે છે એને એ અથવા તો મોટિફ એ કહીએ છે. ઢાંચો એટલે કે જે આ રચના બનાવવા માટે એક આ ડિઝાઇન તૈયાર કરી છે આપણે, તો આ એક ઢાંચો થયો. આની ઉપર આપણે પછી ટાઇલ્સો ગોઠવી દઈએ તો આપણને સુંદર મજાની એક ભાત એ ટાઇલ્સોની નીચે આપણને ફ્લોર ઉપર જોવા મળે છે. બરાબર. તો એવી જ રીતે સ્ફટિકની રચના આપણને આ રીતે જ કરવામાં આવે છે. જે આપણે ઉદાહરણ લીધું ટાઇલ્સ લગાડવાનું, જેને આપણે લાદી કહીએ છીએ. તો આ ટાઇલ્સોની ડિઝાઇનની જેમ જ સ્ફટિકને બનાવવામાં આવે છે. તો આ રીતે એ ટપકા મૂકવામાં આવે છે. એ ટપકાઓને નામ આપી દેવામાં આવી છે સ્ફટિકની અંદર. એનું નામ છે લેટિસ બિંદુ. સ્ફટિક બિંદુ અથવા બોલાય છે, અથવા તો લેટિસ સ્થાન પણ બોલાય છે. આ બિંદુઓ છે એ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી છે. ત્રિપરિમાણમાં ગોઠવણી કરો એટલે આપણને સ્ફટિકની રચના થતી જોવા મળે છે. તો મોટિફ એ જે આપણે અહીંયા બી આકૃતિમાં આપ્યું છે કે આ જે ભાગ છે, નાનો ભાગને મોટો ભાગને લાઇનથી જોડ્યો છે. તો અહીંયા આ મોટિફ છે સ્ફટિકની રચના માટે. આ શાની માટે બતાવ્યું મેં તમને કે અવકાશ લેટિસ છે અથવા તો સ્ફટિક લેટિસ આપણે દ્વિપરિમાણમાં આ રીતે બનાવી શકીએ છીએ બિંદુઓથી. આ બિંદુઓને કહીશું લેટિસ બિંદુઓ. હવે આ જે લેટિસ બિંદુઓ છે એની ઉપર આ સ્ફટિકની રચના જે છે, સ્ફટિકની રચના માટેનો આ મોટિફ જે છે એ તરીકે આપણે ઓળખીએ છીએ. આ રચના છે આવી. આને આ બિંદુ ઉપર ગોઠવે, જેમ કે અહીંયા મેં ગોઠવ્યું છે. આ જે છે શું છે? વચ્ચેવાળા લેટિસ બિંદુઓ છે. આ બધા શું છે? લેટિસ બિંદુઓ. એની ઉપર આ ઢાંચો જે આપણે આ તૈયાર થયો આખો ઢાંચો બિંદુઓવાળો, એની ઉપર આ મોટિફ ગોઠવ્યો છે. તો આ મોટિફ ગોઠવ્યા બાદ આપણે જો જોડવામાં આવે આ રીતે જોડી દઈએ તો આ ઢાંચા ઉપર આ જે ગોઠવ્યું છે એને આપણે જોડી દઈએ આ રીતે તો આપણને એક સ્ફટિકની રચના થતી જોવા મળશે. બરાબર છે.
તો આ સ્ફટિક આ રીતે આપણે જોડી શકીએ છીએ, બિંદુઓને જોડી દો તો આપણને એક સ્ફટિક એ રચાયેલો જોવા મળશે, બરાબર છે। તો આખો એક સ્ફટિકની રચના આ રીતે થાય છે, બરાબર। તો આ સ્ફટિક આપણે વિચાર્યો કાલ્પનિક રીતે, તો તમે આ રીતે ગોઠવીને સ્ફટિક દોરી શકો છો, બરાબર। હવે આગળ વાત કરીએ કે જ્યારે અવકાશ લેટીસમાં, જ્યારે લેટીસ અવકાશમાં લેટીસ રચના છે એમાં બિંદુઓ ઉપર આવા મોટીફ ગોઠવવામાં આવે ત્યારે એક ભાત ઉત્પન્ન થાય છે, જે આપણે અહીંયા થોડી અંડરલાઇનથી બતાવી, જે કાલ્પનિક છે, જે સ્ફટિકની રચનામાં મોટીફ તરીકે એ મોટીફ ગોઠવી શકાય ને આ રીતે સ્ફટિક તૈયાર થાય છે। હવે આ જે મોટીફ છે એ મોટીફ તરીકે શું લેવામાં આવે છે સ્ફટિકમાં, તો અણુઓ લઈ શકાય, પરમાણુઓ કે પરમાણુઓનો સમૂહ પણ લઈ શકાય, કે પછી આયન હોય તો એને લઈ શકાય છે, બરાબર। મોટીફ તરીકે આપણે અણુ, પરમાણુ કે આયન ગોઠવી શકીએ છીએ, એટલે આ છેડાના ભાગોની અંદર, બરાબર। તો અવકાશ લેટીસને આપણે બીજું નામ આપી શકીએ છીએ સ્ફટિક લેટીસ પણ કહી શકીએ છીએ। તો આ આકૃતિ ધ્યાનમાં લો કે આ રીતે બિંદુઓ દોરવામાં આવે, આ બિંદુઓ પર આવી મોટીફ એટલે કે અણુ, પરમાણુ કે આયનોને ગોઠવવામાં આવે તો એક કાલ્પનિક રચના એ તૈયાર થાય છે, જે તમે બધું પાછળ વ્યવસ્થિત જોશો કે આ મોટીફ ગોઠવ્યા બાદ એટલે કે મોટીફ એટલે કે અણુ કે પરમાણુ ગોઠવ્યા પછી એક સુંદર મજાનું સ્ફટિક એ 2Dની અંદર એટલે કે દ્વિપરિમાણની અંદર તૈયાર થાય છે, જે જોઈ શકો છો, બરાબર છે। તો પાછળની આકૃતિ તમને દોરીને બતાવી છે। જો આ શું છે સ્ફટિક છે, આ સ્ફટિક દોરવા માટે મેં અહીંયા પહેલાં શું તૈયાર કર્યો, એક ઢાંચો તૈયાર કર્યો, બરાબર, બિંદુઓનો। એ બિંદુ એટલે શું, સ્ફટિક બિંદુઓ, બરાબર। આ સ્ફટિક બિંદુઓ અથવા તો એને કહીશું લેટીસ બિંદુઓ, એ લેટીસ બિંદુઓને મેં સીધી લીટીથી જોડી દીધા તો આપણને એક સુંદર મજાનું ત્રિપરિમાણની અંદર સ્ફટિક જોવા મળે। તો આ જે મેં દોર્યો છે આખો રેડ બ્લેકની અંદર આ ભાગ જે છે એ શું છે, સ્ફટિક છે, એક સ્ફટિક છે, બરાબર, જેને આપણે લેટીસ પણ કહીશું। તો આની વ્યાખ્યા શું થાય, આ કેવી રીતે દોર્યું મેં, તો તમે અહીં જોઈ શકો છો બિંદુઓ છે, લેટીસ બિંદુઓને પહેલાં ગોઠવ્યા એટલે કે એક ઢાંચો તૈયાર કરવામાં આવ્યો, આ ઢાંચાઓને ઉપર મોટીફ એટલે કે અણુઓ તરીકે લીધા, તો કે આ બે અણુઓ છે, પરમાણુઓ છે કે આયન છે, બરાબર। આ બધા બિંદુ એક શું છે, બિંદુ એક કામ શું કરે છે, આ બિંદુઓને આપણે કહી શકીએ છીએ અણુ, પરમાણુ કે આયન કહી શકીએ છે। તો આ જે ભાગ છે બિંદુઓના, આ બધા આ બિંદુઓના ભાગ ઉપર શું હશે, તો કે અણુ હશે અથવા પરમાણુ હશે અથવા તો આયન રહેલા હશે। તો એના આધારે આ સ્ફટિક તૈયાર કરવામાં આવ્યો છે। હવે તમારે આ સ્ફટિક દોરવા માટે એ તમારે પ્રેક્ટિસ કરવી પડશે, પહેલાં ઢાંચો તૈયાર કરવાનો, ત્યારબાદ આ ઢાંચાઓમાંથી એક અંડરલાઇન આમ, બીજી અંડરલાઇન આમ, આ રીતે તમે અંડરલાઇન દોરીને એક સ્ફટિકની રચના કરી શકો છો, બરાબર। તો આ સ્ફટિકની વ્યાખ્યા શું થાય, તો સ્ફટિકની વ્યાખ્યા બહુ સાદી શબ્દોમાં જોઈએ તો સ્ફટિક અથવા તો લેટીસ શું કહેવાય, તો કે લેટીસ્ટ, આ લેટીસ છે, લેટીસ બિંદુઓ કયા છે, ઘટક કણો કહીશું, અણુ, પરમાણુ કે આયન, એની અવકાશમાં ત્રિપરિમાણીય સુવ્યવસ્થિત ગોઠવણીને આપણે શું કહીએ છીએ, સ્ફટિક અથવા તો સ્ફટિક લેટીસ કહીએ છીએ। વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે લેટીસ બિંદુઓ અથવા તો ઘટક કણો, અણુ, પરમાણુ કે આયનને અવકાશમાં 3Dમાં, ત્રિપરિમાણ એટલે 3Dમાં, 3 ડાયમેન્શનલની અંદર સુવ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવે તો એનાથી મળતો આપણને એક રચના, જેને આપણે કહીએ છીએ સ્ફટિક રચના કહીએ છીએ। તો વ્યાખ્યા યાદ રહી જશે કે લેટીસ બિંદુ એટલે કે ઘટક કણો, અણુ, પરમાણુ કે આયનોને અવકાશમાં ત્રિપરિમાણમાં સુવ્યવસ્થિત ગોઠવવામાં આવતા મળતી રચનાને સ્ફટિક રચના કહે છે અથવા તો સ્ફટિક લેટીસ રચના કહે છે। તો આ સ્ફટિક છે એ સ્ફટિક લેટીસની 3 લાક્ષણિકતાઓ છે કે આ રચના જે છે સ્ફટિક, આ સ્ફટિકની એ 3 લક્ષણો કે લાક્ષણિકતાઓ છે। એમાંનો પહેલી લાક્ષણિકતા છે કે લેટીસના પ્રત્યેક બિંદુ એટલે કે આ જે ડોટ બતાવેલા છે એ લેટીસ બિંદુને
એને કહેવામાં આવે છે લેટિસ બિંદુ કે લેટિસ સ્થાન કહે છે. પહેલો મુદ્દો યાદ રાખવાનો. શું કહેવાય છે? લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ કે લેટિસ સ્થાન કહે છે. બીજો મુદ્દો છે કે સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. એટલે કે આ એક ઘટક કણ છે, આ ઘટક કણ છે, આ ઘટક કણ છે, આ ઘટક કણ, આ બધા બિંદુઓ શું બતાવે છે? એક ઘટક કણ બતાવે છે. એ ઘટક કણ કોણ હોઈ શકે? તો આપણે આગળ કીધું છે, અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે કે પછી આયન હોઈ શકે છે. તો આ બીજો મુદ્દો થયો કે પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે અને એ ઘટક કણ કોણ છે? અણુ, પરમાણુ કે આયન હોઈ શકે છે. ખ્યાલ આવી ગયો? ત્રીજો મુદ્દો છે કે લેટિસનો ભૌમિતિક આકાર એટલે કે જ્યોમેટ્રી રજૂ કરવા લેટિસ બિંદુઓને શું કરવી પડે છે? આ લેટિસ બિંદુઓને શું કરવા પડે? સીધી લીટીમાં જોડવા પડે છે. શું કરવું પડે છે? સીધી લીટીમાં જોડવા પડે છે. તો એક સ્ફટિક રચના તૈયાર થશે. બરાબર. તો આ સ્ફટિક રચના કે સીધી તૈયાર થઈ જતી નથી. તો કોનાથી બને છે? તો આપણે નીચેનો મુદ્દો જોઈશું જેનું નામ છે એકમ કોષ. એકમ કોષ શું કરે છે? તો કે સ્ફટિક, આખો સ્ફટિક કણ બનાવવા માટે, સ્ફટિક રચના કરવા માટે આ એકમ કોષ બહુ અગત્યનો છે. તો એકમ કોષ શું છે તો એની વાત કરીએ તો એકમ કોષને આપણે ઇંગ્લિશમાં કહીશું યુનિટ સેલ. તો સ્ફટિક રચનામાં એની વ્યાખ્યા જોઈએ. સ્ફટિક રચનામાં ઘટક કણોની ત્રિપરિમાણીય ગોઠવણીમાંના માત્ર નાનકડા ભાગને અથવા તો એકમને અથવા તો વિસ્તારને એકમ કોષ કહે છે. એકમ કોષ શું છે? તો કે સ્ફટિક રચનામાં જે ઘટક કણોની ત્રિપરિમાણીય ગોઠવણી છે એમાં જે નાનકડો ભાગ છે, એકદમ નાનો એવો ભાગ જેને આપણે કહીએ છીએ એકમ કોષ. તો એ ઉપરની આકૃતિમાં જોશો તમે તમને ડાર્ક બ્લેક કલરની અંદર એ ભાગ બતાવેલો છે. બરાબર છે? ડાર્ક બ્લેક કલરની અંદર એ ભાગ બતાવે છે. ફરી જોઈ લો, તમે બતાવો. આ ભાગ છે જેને આપણે કહીશું, હવે તમને દેખાતો હશે આ બ્લેક ભાગ. એવી રીતે આ ભાગ, પછી આ છોડીને આ ભાગ જો, એવી રીતે એની નીચેનો ભાગ જો, આ ભાગ જો. તો આ બધા ભાગ છે. આ બધા ભાગો જે નાનકડા ભાગો છે એ એકબીજા સાથે ત્રિપરિમાણમાં કહેવામાં, ત્રિપરિમાણમાં એટલે કે 3Dમાં ગોઠવાય છે. તો આ નાનકડો ભાગ 3Dમાં ગોઠવાઈને આખી સ્ફટિકની રચના કરે છે. તે નાનકડા ભાગને આપણે શું કહીએ છીએ? શું કહીએ છીએ? એકમ કોષ. તો એકમ કોષ શું છે? સ્ફટિકનો પાયાનો એક ઘટક છે. બરાબર. સ્ફટિક બનાવવા માટે એ એકમ કોષની જરૂર પડે છે. તો એ એકમ કોષ આપણે અહીંયા જોયો કે આને એકમ કોષ કહેવાશે. બરાબર છે? લખીએ. આ બ્લેક કલરનો ભાગ છે શું છે? એકમ કોષ છે. એકમ કોષ એટલે યુનિટ સેલ છે. તો આ એક યુનિટ સેલ, આ બીજો, પછી આ ત્રીજો, આ ચોથો, એવી રીતે એ ત્રિપરિમાણની અંદર ગોઠવાશે. એટલે કે ઉપર, નીચે, આજુબાજુ, એવી રીતે બધી બાજુ 6 બાજુઓમાં એ સ્ફટિકના રચનામાં એકમ કોષો ગોઠવાશે અને એક સ્ફટિકની રચના કરશે. તો આપણે એ સમજી શકીએ છીએ કે સ્ફટિકની રચનામાં નાનકડા જે ભાગ હોય છે જેને આપણે કહીશું એકમ કોષ. એક એકમ કોષની આજુબાજુ ઉપર નીચે એમ વધારે આજુબાજુ ઉપર નીચે એવી રીતે ઘણા બધા એકમ કોષો ગોઠવાય અને વ્યવસ્થિત રીતે ગોઠવાઈને સ્ફટિક રચના તૈયાર કરે છે. એટલે કે ઘન પદાર્થ રચના કરે છે. તો હવે આ એકમ કોષની વ્યાખ્યા થઈ. બરાબર. હવે આ એકમ કોષ છે એ એકમ કોષમાં અણુઓની, એ એકમ કોષ ત્રિપરિમાણમાં હોય છે. તો ત્રિપરિમાણની અંદર આપણે એના જોઈ લઈએ કે ત્રિપરિમાણમાં આપણે ધારીએ કે આ જે ભાગ છે, આ ભાગ છે એ વાય ધરી, આ એક્સ ધરી અને આ ઝેડ ધરી છે. બરાબર. એટલે અહીં મેં દર્શાવી છે આ એક્સ ધાર પણ બોલાશે, ધરી પણ બોલાશે અને અક્ષ પણ બોલાશે. એક્સ અક્ષ, પછી આને વાય અક્ષ અને આને ઝેડ અક્ષ કહીશું. બરાબર છે? એક્સ અક્ષ,
વાય અક્ષ અને ઝેડ અક્ષ કહીશું તો આ એક્સ વાય અને ઝેડ અક્ષોની લંબાઈ અથવા તો એ લંબાઈને બીજું નામ અપાય છે ધારની લંબાઈ. આ ધાર તો એક્સ ધારની લંબાઈ હોય છે બી, યાદ રાખવાનું છે. એવી રીતે વાય ધારની લંબાઈ હોય છે સી અને ઝેડ ધારની લંબાઈ છે જે એ. શું છે તો યાદ રાખવાની છે એક્સ ધારની લંબાઈ બી, વાય ધારની લંબાઈ સી અને ઝેડ ધારની લંબાઈ એ હોય છે. બરાબર. બીજું એક યાદ રાખવાનું છે કે આ એબીસીડી શું છે ધારની લંબાઈ. તો એવી રીતે આ ધારની લંબાઈ સાથે એમના ખૂણા જોઈએ તો આ સ્ફટિક બને જ્યારે આ સ્ફટિકમાં એકમ કોષના ધારોની જે ધારો છે એ ત્રણેય ધારો એકબીજાને કેવી રીતે ગોઠવાયેલી છે તમે જોઈ શકો છો. એકબીજાને લંબ ગોઠવાયેલી છે. લંબ એટલે કે 90 ડિગ્રીના ખૂણે. બરાબર છે, 90 ડિગ્રીના ખૂણામાં ગોઠવાયેલી હોય છે. તો એને આધારે જો ધારની લંબાઈ એ હોય, આ યાદ રાખવાનું છે કે એની સામેનો ખૂણો ધારની લંબાઈના સામેના ખૂણાને આપણે કહીશું આલ્ફા ખૂણો. એવી જ રીતે બી ધાર લંબાઈ છે એની સામેનો ખૂણો એટલે એને કહીશું બીટા ખૂણો. એવી જ રીતે સી ધાર જે છે એની સામેનો ખૂણો હશે એને કહીશું ગેમા ખૂણો. બરાબર છે. તો એની સામે આલ્ફા ખૂણો, બી ધારની સામે બીટા ખૂણો અને સી ધારની સામે એ ગેમા ખૂણો જોવા મળે છે. તો અહીંયા 6 પેરામીટર અથવા તો પ્રાંચલોથી આપણે સ્ફટિકની અંદર રહેલો એકમ કોષ એ દર્શાવી શકીએ છીએ. કયા 6 પ્રાંચલો તો અહીંયા મેં લખ્યા છે એ બી સી અને આલ્ફા બીટા ગેમા. બરાબર. તો એબીસી શું છે ધારની લંબાઈ થશે અને આલ્ફા બીટા ગેમા એ ખૂણાઓ થશે, એંગલ થશે. તો યાદ રાખવાનું છે કે એ ધારની સામે આલ્ફા ખૂણો, બી ધારની સામે બીટા ખૂણો અને સી ધારની સામે ગેમા ખૂણો આવશે. બરાબર છે. તો આ ત્રણેય જે ધારો છે અથવા તો અક્ષ છે એ એકબીજાને પરસ્પર એ 90ના ખૂણામાં ગોઠવાયેલી હોય છે. બરાબર. તો આ થયો એક એકમ કોષ, એ 6 પ્રાંચલોથી દર્શાવાય છે. અને બીજું કે આ જે ધારો છે અથવા અક્ષ છે એ 90ના ખૂણે એટલે કે એકબીજાને કાટખૂણામાં ગોઠવાયેલી હોય છે. બરાબર. તો એકમ કોષની રચનાની અંદર આ ધ્યાન આપશો. હવે ટોપિક છે એકમ કોષના પ્રકારનો. આ નાનો એવો અત્યારે આપણે આટલી વાત કરવાના છે કે એકમ કોષના પ્રકાર કેટલા હોય છે. તો એ પ્રકાર કોને આધારે પડ્યા તો એકમ કોષનો પ્રકાર એ ગોઠવાયેલા એકમ કોષો અને એકમ કોષોમાં રહેલા અણુ પરમાણુ કે આયનોની ગોઠવણીને આધારે અણુ પરમાણુ કે આયનની ગોઠવણીને આધારે અણુ પરમાણુ કે આયનની ગોઠવણીને આધારે એકમ કોષોના મુખ્ય બે પ્રકાર પડે છે. એમાંનો પહેલો પ્રકાર જેને કહીશું આપણે સાદો એકમ કોષ અથવા તો આદિમ એકમ કોષ કહે છે. એટલે સાદો અથવા તો આદિમ. સાદાને ઇંગ્લિશમાં આપણે કહીશું સિમ્પલ અને આદિમને કહીએ છીએ પ્રીમેટિવ. શું કહેવાય છે પ્રીમેટિવ. PRIMTIVE એકમ કોષ એટલે કે યુનિટ સેલ કહીશું. બરાબર છે. તો આની અંદર અણુઓ ક્યાં ગોઠવાયેલા હશે તો ફક્ત ને ફક્ત ખૂણાઓમાં. શામાં તો કે અણુ પરમાણુ કે આયનો ઘટક અણુ ક્યાં ગોઠવાયેલા હશે ખૂણામાં ગોઠવાયેલા હશે. આપણે આકૃતિ દ્વારા એને આગળ સમજીશું. પહેલાં આપણું નામ યાદ કરીશું એકમ કોષના પ્રકારો અને એના નામ. બીજો પ્રકાર છે જેને નામ આપી દીધું છે કેન્દ્રિત એકમ કોષ અથવા તો ઇંગ્લિશમાં કહીશું સેન્ટર્ડ યુનિટ સેલ. બરાબર છે. કેન્દ્રિત એકમ કોષ અથવા તો એને કહીશું સેન્ટર્ડ એકમ યુનિટ સેલ. બરાબર. તો આ સેન્ટર્ડ યુનિટ સેલ એમાં ગોઠવાયેલા અણુ પરમાણુ કે આયનની આધારે એને 3 ભાગમાં વિભાજિત કર્યા. એક નામ છે અંતઃકેન્દ્રિત એકમ કોષ. અંતઃકેન્દ્રિત એકમ કોષને આપણે કહીશું બોડી સેન્ટર એકમ કોષ અથવા તો યુનિટ સેલ. બીજો પ્રકાર છે ફલક કેન્દ્રિત. ફલક એટલે બાજુ.
ફલક કેન્દ્રિત એકમ કોષ. તો ફલક કેન્દ્રિતને ઇંગ્લિશમાં કહીશું આપણે ફેસ સેન્ટર યુનિટ સેલ. અને ત્રીજો છે અંત. આ શું છે? અંતઃ. અને આ છે અંત કેન્દ્રિત એકમ કોષ, જેને કહીશું એન્ડ સેન્ટર યુનિટ સેલ કહીશું. તો આપણે એકમ કોષોના પ્રકાર ફરી એકવાર જોઈ લઈએ. એકમ કોષો બે પ્રકારના, સાદો અથવા તો આદિમ એકમ કોષ જેને સિમ્પલ અથવા તો પ્રિમેટિવ યુનિટ સેલ કહીએ છીએ. બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ અથવા તો સેન્ટર્ડ યુનિટ સેલ. આ સેન્ટર્ડ યુનિટ સેલમાં અણુ પરમાણુ કે આયનની ગોઠવણીને આધારે પાછા 3 પ્રકાર પડે છે. એક અંતઃ કેન્દ્રિત જેને કહીશું બોડી સેન્ટર્ડ, બીજો ફલક કેન્દ્રિત એટલે કે ફેસ સેન્ટર, અને ત્રીજો છે અંત કેન્દ્રિત એટલે કે એન્ડ સેન્ટર યુનિટ સેલ. આ રીતે પ્રકાર પાડવામાં આવ્યા છે. બરાબર છે. તો સાદો એકમ કોષ કઈ રીતે બનશે? તો કે ખૂણાઓમાં અણુ પરમાણુ કે આયનો ગોઠવાશે. એટલે હવે વારી ઘડી એવું અણુ પરમાણુ કે આયન બોલીશ નહીં, ફક્ત શું બોલીશ? ઘટક કણો. ઘટક કણો ક્યાં ગોઠવાયેલા છે? તો કે ખૂણાઓમાં. આની અંદર એ દોરવા માટે 3 પ્રકાર પડશે. તેમાં અંતઃ કેન્દ્રિત, તો આપણે આકૃતિ સાથે જોઈશું અને આગળના વિડીયો લેક્ચરની અંદર. તો અંતઃ કેન્દ્રિતની અંદર ખૂણાઓ ઉપરાંત, આમાં ખૂણાઓમાં તો એક ઘટક કણો હશે, આ ઉપરાંત એના બરોબર સ્ફટિકના બરોબર સેન્ટરમાં એટલે કે કેન્દ્રમાં પણ એક અણુ ગોઠવાયેલો, અણુ પરમાણુ કે આયન એટલે કે ઘટક કણ ગોઠવાયેલો હશે. એવી રીતે ફલક કેન્દ્રિતમાં, તો ફલક કેન્દ્રિતમાં પણ શું હશે? તો કે ખૂણાઓમાં તો હશે જ ઘટક કણો, ઉપરાંત એ ઘટક કણો એની બાજુઓના ભાગમાં પણ હશે. એટલે કે બાજુઓના ભાગની અંદર પણ હશે. એટલે કે કેટલી બાજુ આવશે? 6 બાજુઓ આવશે. તો કે 6 બાજુએ એક ઘટક કણ ગોઠવાયેલો હશે. એટલે 6 બાજુઓમાં. બરાબર. ખૂણાઓમાં પણ હશે અને બાજુઓમાં પણ એ ઘટક કણ ગોઠવાયેલો હશે. એટલે ખૂણાઓ કેટલા આવશે? 8 ખૂણા આવશે. બરાબર. ખૂણાઓ કેટલા રહેશે? સ્ફટિકમાં 8 ખૂણાઓ રહેશે અને 6 બાજુઓ હશે. ડાબા જબા, ઉપર નીચે અને આગળ પાછળ, એમ કરીને 6 બાજુઓમાં એ ઘટક કણ ગોઠવાયેલો હોય. 8 ખૂણાઓ અને 6 બાજુમાં જો ઘટક કણ ગોઠવાયેલો છે તેવા એકમ કોષને આપણે કહીશું ફલક કેન્દ્રિત અથવા તો ફેસ સેન્ટર યુનિટ સેલ. અને ત્રીજો છે અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત એટલે એન્ડ સેન્ટરમાં ખૂણાઓમાં તો હશે જ, ઉપરાંત એકમ કોષના કોઈ પરસ્પર વિરુદ્ધ બાજુએ કોઈ વિરુદ્ધ બાજુ, કોઈ વિરોધી બાજુએ, કોઈ બે બાજુઓ, કઈ પાછી? 2 જ બાજુ. કેટલી બાજુઓ? 2 જ. એટલે સામસામે કહી શકશો અથવા તો પરસ્પર એ બાજુએ, પણ ફક્ત કઈ? 2 જ બાજુ. ઉપર નીચે લો અથવા તો આજુબાજુ આગળ પાછળ લઈ શકો છો, પણ કોઈ પણ 2 સામસામેની બાજુઓએ એ ઘટક કણ ગોઠવાયેલો હશે. તો આની આપણે આકૃતિ સાથે સમજૂતી આના પછીના વિડીયોમાં જોઈશું. તો તમને આશા છે કે આ તમને વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે કે સ્ફટિક એટલે શું અને સ્ફટિક કેવી રીતે બને છે. ઉપરાંત એકમ કોષની રચનાથી એ ગોઠવણીઓથી, ત્રિપરિમાણમાં ગોઠવણીથી એ સ્ફટિક બને છે. અને સ્ફટિકની અંદર જે એકમ કોષ છે એ એકમ કોષોના પ્રકારો એ આપણે અહીંયા સમજ્યા. તો તમને ખ્યાલ આવ્યો છે. તો વધુ સમજૂતી આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈશું.